નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી પગાર વધારાને લઈને લાંબા સમય પછી સારા સમાચાર સામે આવ્યા છે. 2025 માટે આંગણવાડી માનદ વેતનની નવી યાદી બહાર પાડવામાં આવી છે. આજના વિડીયોમાં આપણે જોઈએ કે કયા રાજ્યમાં કેટલો પગાર વધ્યો છે. આંગણવાડી માટે જે 2025 માટે યાદી જાહેર કરવામાં આવી રહી છે, તેમાં આંગણવાડી બહેનોનો પગાર કયા રાજ્ય દ્વારા કેટલો વધારવામાં આવ્યો છે. તો આંગણવાડી મંડે લિસ્ટ 2025. આંગણવાડી કાર્યકરો માટે સારા સમાચાર છે. ઘણા રાજ્યોએ 2025માં આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ પગલું તેમના જીવન ધોરણને સુધારવામાં મદદ કરશે. એટલું જ નહીં, પરંતુ તેમના કામ પ્રત્યેનો ઉત્સાહ અને સમર્પણ પણ વધારશે. આંગણવાડી કાર્યકરો અને મદદનીશો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય અને પોષણ સેવાઓનો મહત્વનો ભાગ છે. તો આ રીતે તેમના પ્રયાસોને માન્યતા આપવી એ દેશના એકંદર આરોગ્ય અને સુખાકારી માટે એક સકારાત્મક પગલું છે. તો કયા રાજ્યમાં કેટલો પગાર વધ્યો અને આ યોજના વિશે વિગતવાર માહિતી જોઈએ. તો આંગણવાડી યોજના 2025, આંગણવાડી માનદ વૃદ્ધિ યોજના 2025, આંગણવાડી સન્માન વધારો યોજના 2025 હેઠળ વિવિધ રાજ્ય સરકારોએ આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો કર્યો છે. આંગણવાડી કાર્યકરોના જીવન ધોરણને સુધારવા અને તેમના કાર્યને ઓળખવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. હવે કામદારોને વધેલા પૈસા મળશે. કેન્દ્ર સરકારે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. યોજનાનું જે સંક્ષિપ્ત વર્ણન છે તે જોઈએ તો યોજનાનું નામ છે આંગણવાડી માનદ વૃદ્ધિ યોજના 2025. લાભાર્થી તેમાં આંગણવાડી કાર્યકરો અને મદદનીશો રહેશે. ઉદ્દેશ્ય આંગણવાડી કાર્યકરોનું જીવન ધોરણમાં સુધારો. અસરકારક તારીખ જાન્યુઆરી 2025. લાભનો પ્રકાર માસિક માનદ વેતનમાં વધારો. અમલીકરણ એજન્સી રાજ્ય સરકારો. ક્ષમતા તમામ કાર્યકારી આંગણવાડી કાર્યકરો અને મદદનીશો. અરજી પ્રક્રિયા સ્વલાગુ, કોઈ એપ્લિકેશનની જરૂર આમાં રહેતી નથી. વિવિધ રાજ્યોમાં પગાર વધારો. જુદા જુદા રાજ્યોએ આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં અલગ અલગ વધારો કર્યો છે. તો કયા રાજ્યમાં કેટલો પગાર વધ્યો છે? તો ઓડિશામાં 7,500 રૂપિયાથી વધારીને કાર્યકરોનું માનદ વેતન માસિક 10,000 રૂપિયા કર્યું છે. મિની આંગણવાડી કાર્યકરોનું માસિક મહેનતાણું 5,375થી વધારીને 7,250 કરવામાં આવ્યું છે. હરિયાણા સરકારે આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોનું માનદ વેતન 750 રૂપિયાથી વધારીને દૈનિક 1,400 રૂપિયા કર્યું છે. તે જ રીતે પશ્ચિમ બંગાળમાં આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન 8,250 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવામાં આવી રહ્યું છે. તે જ રીતે અલગ અલગ રાજ્ય સરકારો દ્વારા માનદ વેતનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આશા અને આંગણવાડી વર્કરોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જેના કારણે હવે આ વર્કરોને દર મહિને વધુમાં વધુ 15,000 રૂપિયા મળશે. યોજનાના ફાયદા અને મહત્વની વાત કરીએ તો આંગણવાડી માનદ વૃદ્ધિ યોજના 2025ના ઘણા મહત્વપૂર્ણ લાભો છે, જેમાં આર્થિક સશક્તિકરણ. માનદ વેતનમાં વધારો થવાથી કામદારો આર્થિક રીતે મજબૂત બનશે. કાર્યપ્રેરણા. ઉચ્ચ માનદ વેતન કામદારોનું મનોબળ વધારશે અને તેઓ તેમના કામ પ્રત્યે વધુ સમર્પિત થશે. બહેતર સેવાની ગુણવત્તા. આર્થિક સુરક્ષા કર્મચારીઓને તેમની સેવાઓની ગુણવત્તા સુધારવા માટે સક્ષમ બનાવશે. ગ્રામીણ આરોગ્યમાં સુધારો. પ્રેરિત કામદારો ગ્રામીણ આરોગ્ય સેવાઓમાં વધુ સુધારો કરશે. સામાજિક સન્માન. ઉચ્ચ માનદ વેતન આ કામદારોના સમાજમાં સન્માન વધારશે. યોજનાની પૃષ્ઠભૂમિ. ભારતના આરોગ્ય અને પોષણ કાર્યક્રમોમાં આશા અને આંગણવાડી કાર્યકરોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આ કામદારો સમુદાય અને સરકારી આરોગ્ય સેવાઓ વચ્ચે મહત્વની કડી તરીકે કામ કરે છે. જોકે આ કામદારોના ઓછા માનદ વેતનની સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે. 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા અને આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તે સમયે આશા વર્કરોને આપવામાં આવતા નિયમિત પ્રોત્સાહન બમણા કરવામાં આવ્યા હતા. વધુમાં તેઓને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મફત વીમા કવચ પણ આપવામાં આવ્યું હતું. યોજનાના ઉદ્દેશ્યની વાત કરીએ તો 2025ના આંગણવાડી સન્માન વધારો યોજના 2025ના મુખ્ય ઉદ્દેશ્યો જે છે તેમાં આશા અને આંગણવાડી કાર્યકરોના જીવન ધોરણમાં સુધારો કરવો. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય અને પોષણ સેવાઓની ગુણવત્તામાં વધારો કરવો. કામદારોને તેમની મહેનત માટે યોગ્ય વળતર આપવું. આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને
આર્થિક રીતે સશક્ત કરવા, ગ્રામીણ આરોગ્ય સેવાઓમાં સુધારો કરીને એકંદર આરોગ્ય સૂચકાંકોમાં સુધારો કરવો. પાત્રતા માપદંડની વાત કરીએ તો આંગણવાડી માનવવૃત્તિ યોજના 2025 માટે જે પાત્રતા છે તેમાં હાલમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો અને મદદનીશો ન્યૂનતમ 1 વર્ષનો કાર્ય અનુભવ હોવો જરૂરી છે. નિયમિત રીતે કામ કરતા કર્મચારીઓ સરકારી નિયમો અને દિશા નિર્દેશોનું પાલન કરવા જોઈએ. આંગણવાડી માનવવૃત્તિ યોજના 2025 માટે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો આ યોજના આપમેળે લાગુ થાય છે. તેમાં કોઈ વિશેષ એપ્લિકેશનની જરૂર રહેતી નથી. તમામ પાત્ર આંગણવાડી કાર્યકરો અને મદદગારો આ યોજનાના આપમેળે લાભાર્થી બનશે. કામદારોએ તેમના વિભાગનો સંપર્ક કરીને તેમની પાત્રતાની પુષ્ટિ કરવાની રહેશે. કોઈ પણ પ્રકારની માહિતી અથવા સ્પષ્ટતા માટે કાર્યકરો તેમના સ્થાનિક આંગણવાડી કેન્દ્ર અથવા જિલ્લા કચેરીનો સંપર્ક કરી શકે છે. મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો કોઈ સ્પષ્ટ તારીખ દર્શાવવામાં આવી નથી, પરંતુ આંગણવાડી માનદ વધારો યોજના 2025 સંબંધિત જે મહત્વની તારીખ છે તે યોજનાની જાહેરાત 1 જાન્યુઆરી 2025થી થશે. અસરકારક તારીખ તેનો અમલ 1 એપ્રિલ 2025 સુધીમાં દરેક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. પ્રથમ માનદ વધારો મે 2025 એપ્રિલ 2025 માટે. સમીક્ષા તારીખ દર વર્ષે માર્ચ 21 એટલે કે દર વર્ષે એપ્રિલ મહિનામાં પગાર વધારો કરવામાં આવશે. આંગણવાડી માનદ વધારો યોજના 2025ના જે લાભો છે તેમાં આર્થિક સુરક્ષા, માનદ વેતન વધારવાથી કામદારોને આર્થિક સુરક્ષા મળશે, જીવન ધોરણ સારું રહેશે, નોકરીનો જે સંતોષ છે તે યોગ્ય વળતર નોકરીનો સંતોષ વધારશે. વધેલા માનદ વેતનથી કામદારોને સારી કામગીરી માટે પ્રોત્સાહિત થશે. કેટલાક રાજ્યોમાં વીમા અને અન્ય લાભોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.